નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા તમારું સંજય બારૈયાના યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ જે યુટ્યુબ ચેનલ જે છે એ વિડીયો લેક્ચરની સબસ્ક્રાઈબ કરી દેવાની રહેશે. જે કોઈ પણ નવો વિડીયો મુકાય તો સૌથી પહેલાં તમને મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5મા ચેપ્ટરમાં હવે પૂરું થવાના અંત તરફ છીએ. ચેપ્ટર થોડુંક જ બાકી છે, જે રોલનું પ્રમેય, મધ્યકમાન પ્રમેય કઈ રીતે મેળવી શકાય, કઈ રીતે ચકાસી શકાય. પણ એ પહેલાં પ્રક્રિયા સ્વાધ્યાય, છેલ્લો જે સ્વાધ્યાય જે છે એમાં અમુક દાખલાઓ અલગ અલગ અત્યાર સુધીમાં જેટલા પણ દાખલાઓ ગણ્યા છે એ અલગ અલગ બધા પ્રકારના દાખલાઓ છે. ફરીથી એકવાર આપણે થોડીક નજર ફેરવીએ તો કે શરૂઆતથી અત્યાર સુધીમાં કયા કયા પ્રકારના દાખલાઓ આપણે ગણ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે સતત અસતત કોઈ પણ વિધેય આપ્યું હોય તો કઈ રીતે નક્કી થઈ શકે. એના પછી વિકલની વિધેય, મતલબ વિકલનની કોઈ પણ વિધેય છે કે કઈ રીતે નક્કી થઈ શકે, મતલબ કે વિકલનની વ્યાખ્યા. અને પછી આપણે જોયું સાંકળના નિયમ આધારે જે છે દાખલા કઈ રીતે ગણી શકાય. એના પછી ગુણ વિધેયનું વિકલન કઈ રીતે મળે, ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું વિકલન કઈ રીતે મેળવી શકાય એ દાખલા જોયા. ઉપરાંત જે છે એ ઘાતાંકી વિધેયનું વિકલન કઈ રીતે મેળવી શકાય, લઘુગણકી વિકલન કઈ રીતે મેળવી શકાય, પ્રચલ સમીકરણનું વિકલન કઈ રીતે મેળવી શકાય. એ ઉપરાંત દ્વિતીય વિકલિત આધારિત દાખલાઓ, દ્વિતીય વિકલન કઈ રીતે મળે અને દ્વિતીય વિકલિત આધારિત જે સાબિત કરવાના દાખલા છે એ કઈ રીતે ગણી શકાય, એ તમામ દાખલાઓ આપણે ગણ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણું પૂરું થવાના આરે છે. એટલે તમારે ખાસ જે કોઈ વિદ્યાર્થી મિત્રોને વિડીયો જોવાના બાકી હોય તે તમામ વિડીયો જોઈ લેજો. કેમ કે જ્યારે પણ શાળા શરૂ થશે ત્યારે તમારે આ ચેપ્ટર પૂરું થયું છે એમ માનીને તમારે ચાલવાનું છે. એટલે આગળ કોર્સ ચાલુ જ રહેશે. જેટલી તૈયારી તમે અત્યારે વ્યવસ્થિત રાખશો એમ વધારે ફાયદો થશે. હવે પ્રક્રિયા સ્વાધ્યાયમાં આપણે જોઈએ. સૌથી પહેલા 5મો દાખલો છે. 5મા દાખલામાં કીધું છે કે -2 x <2 માટે cos ઇન્વર્સ x/2 છેદમાં વર્ગમૂળમાં 2x + 7 નું વિકલિત શોધો. ઉપર સૂચના વિદ્યાર્થી મિત્રો તમને આપેલી છે કે જે વિધેય તમને આપ્યું છે એમ x ની સાપેક્ષમાં તમારે વિકલન મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલાની આપણે શરૂઆત કરીએ તો -2 x નું મૂલ્ય આવું છે અને વિધેય આપ્યું છે cos ઇન્વર્સ x/2 બરાબર cos ઇન્વર્સ x/2 છેદમાં વર્ગમૂળમાં 2x + 7. અંશમાં એક વિધેય છે વિદ્યાર્થી મિત્રો, છેદમાં પણ એક વિધેય છે. એટલે તમારે જે છે અહીંયા વિધેય આપ્યું છે ભાગાકારનો નિયમ તમારે વાપરવો પડશે. એટલે અહીં વિધેય આપણે ધારીએ, અહીં ધારો કે y આખું વિધેય ધારી લઈએ cos ઇન્વર્સ x/2 છેદમાં વર્ગમૂળમાં 2x + 7. આ વિધેય એટલા માટે ધાર્યું વિદ્યાર્થી મિત્રો કે આપણે જે છે એ વિકલન કરવામાં સરળતા રહે. અહીં લખવાનું હું x ની સાપેક્ષ વિકલિત લેતા x ની સાપેક્ષમાં વિકલન લેવામાં આવે તો જે આપણે અહીંયા લખશું dy/d ભાગાકારનો નિયમ વિદ્યાર્થી મિત્રો વાપરવાનો છે. અંશમાં x વાળું પદ, છેદમાં પણ x વાળું પદ છે એટલે ભાગાકારનો નિયમ વાપરશું. ભાગાકારનો નિયમ એ રીતે છે, છેદ એમના વર્ગમૂળમાં 2x + 7. અંશનું વિકલન વિદ્યાર્થી મિત્રો, અંશમાં cos ઇન્વર્સ x/2 છે તો cos ઇન્વર્સનું વિકલન આપણને ખબર છે -1/વર્ગમૂળમાં 1 - x² પ્રમાણે જે છે એનું વિકલન થઈ જાય. હવે એ વિકલન બાજુમાં તમારે લખવું તો તો સીધું જ તમે વાપરી દો. તો કે cos ઇન્વર્સ x/2 નું વિકલન -1/વર્ગમૂળની અંદર 1 - x² આવે. x ની જગ્યાએ x/2 છે, x² / 4. પણ x/2 નું વિકલન બાકી રહે જે 1/2 બાજુમાં મૂકવાનું. માઇનસ હવે અંશ એમનામ રહેશે વિદ્યાર્થી મિત્રો, અંશ એમનામ, છેદનું વિકલન, આનું વિકલન મેળવવાનું છે વર્ગમૂળમાં 2x + 7. તો વિદ્યાર્થી મિત્રો,
આપણને રૂટ x નું વિકલન પણ ખબર છે કઈ રીતે મેળવી શકાય. એટલે જે રીતે આપણે રૂટ x નું વિકલન મેળવતા હતા d/dx એકના છેદમાં 2 રૂટ x નો ઉપયોગ કરવાનો, ઉપરાંત cos ઇન્વર્સ x જે છે એનું વિકલન મેળવવું હોય તો -1/√1 x વર્ગ પ્રમાણે વિકલન થઈ જાય. એટલે cos ઇન્વર્સ x/2 અંશ એમનો છેદનું વિકલન 2 રૂટ 2x + 7, પણ 2x + 7 નું બાકી 2 એ જે આપણે અંશમાં મૂકીએ, છેદમાં છેદનો વર્ગ એટલે વર્ગમૂળ દૂર થઈ જાય. રૂટ વર્ગમૂળમાં 2x + 7 નો વર્ગ લેવામાં આવે તો વર્ગમૂળ દૂર થઈ જાય, તો વધે 2x + 7. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં સાદું થોડુંક જે છે વ્યવસ્થિત આપી દઈએ જેથી કરી જે છે એ તમારે જવાબ તરફ જઈ શકાય. તો સાદું કઈ રીતે આપી શકાય આપણે જોવું છે. તો વિદ્યાર્થીનો 4 લસા તરીકે અહીંયા આવશે, 4 વર્ગમૂળમાં 4 - x વર્ગ અને 4 નો વર્ગમૂળ 2 છેદનો છેદ અંશમાં જાય એટલે 2 2 ઉડી જાય એટલે ઉપર વધે માઈનસ અહીંયા જે છે -4 ઉપર 2 2 ઉડી જાય એટલે એક અંશમાં આ પદ તો છે એટલે વર્ગમૂળમાં 2x + 7 તો છે અને અહીંયા માઈનસ આપણે આગળ લઈ લીધા છે એકના છેદમાં વર્ગમૂળમાં 4 - x વર્ગ. અહીંયા આના 2 આવશે ને આ 2 ઉડી જાય વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા 2 છે 2 cos ઇન્વર્સ x/2 છેદમાં જો વિદ્યાર્થી અહીંયા પણ 2 2 ઉડી જાય છે તે 2 આપણે લખતા નથી એટલે વધે વર્ગમૂળમાં 2x + 7. જોઈ લો ફરીથી એકવાર, 4 નું વર્ગમૂળ 2 નીકળે 2 સાથે ઉડી જાય 2 અંશમાં જાય 2 2 ઉડી જાય 2 વધે એ આપણે લખીએ તો વર્ગમૂળ 2x + 7 આ પદ જે છે એ છેદમાં પદ આપ્યું છે એ પદ છે 2x + 7. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરીથી થોડું સાદું વ્યવસ્થિત આપવું હોય તો સ્વતંત્ર છેદ તમે આપી દો વિદ્યાર્થી મિત્રો. સ્વતંત્ર છેદ જો આપવામાં આવે તો સ્વતંત્ર છેદ કઈ રીતે આપી શકાય. તો અહીંયા તમે આપશો આ પદને તમે અહીંયા મોકલો તો વર્ગમૂળમાં 2x + 7 છે અને અહીંયા 2x + 7 છે તે એક વર્ગમૂળ ઉડી જાય એટલે આખાના છેદમાં આખું પદ મોકલશો તો -1/√1 વર્ગમૂળમાં 4 - x વર્ગ તો છે વિદ્યાર્થી મિત્રો. આ પદ ને આ પદ જે છે આ વર્ગમૂળ છે, વર્ગમૂળ બોલે તો વર્ગમૂળમાં વધે પદ 2x + 7 માઈનસ હવે અહીંયા તમે છેદમાં મોકલશો તો વર્ગમૂળમાં 2x + 7 છે, આ 2x + 7 છે, આ અડધી ઘાત આ 1 ઘાત એટલે 3.5 ઘાત જે છે એ થશે એટલે cos ઇન્વર્સ x/2 છેદમાં 2x + 7 ની 3/4 ઘાત આ dy/dx. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ તમને ભાગાકારનો નિયમ વાપરશો એટલે સરળતાથી જવાબ તરફ જઈ શકાય એમ છે. બરાબર, છેદ એમના અંશનું વિકલન માઈનસ અંશ એમના છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ આપો. થોડું વ્યવસ્થિત સાદું આપો તો સ્વતંત્ર છેદ આપશો તો અહીંયા જે છે એ આ 2 તો ઉડી જાય એ સિવાય અહીંયા જે વધી વર્ગમૂળમાં 2x + 7 વધે અને આ એક વર્ગમૂળમાં 4 - x વર્ગ વાળું પદ વધે -cos ઇન્વર્સ x/2 અહીંયા 2 2 ઉડી જાય. તો આ પદ અને આ પદ જે છે એને આધારે ધ્યાનમાં લઈને જે છે એ 3/2 ઘાત વધે. જોયું તો એકવાર વિદ્યાર્થી 0 <x <π/2 માટે cot ઇન્વર્સ વર્ગમૂળમાં 1 + sin x વત્તા વર્ગમૂળમાં 1 - sin x છેદમાં વર્ગમૂળમાં 1 + sin x માઈનસ વર્ગમૂળમાં 1 - માટે વિકલ્પ શોધો અથવા નું વિકલિત શોધો એ રીતે પણ લખી શકાય. હવે વિદ્યાર્થીઓ આનું આપણે વિકલન જે છે એ મેળવવાનું છે તો કઈ રીતે મેળવી શકાય. તો કે સૌથી જો x નું મૂલ્ય 0 થી π/2 ની વચ્ચે પ્રથમ ચરણમાં છે, cot ઇન્વર્સ ની અંદર આખું પદ છે, વિકલિત તમારે મેળવવું છે. તો વિકલિત તમારે મેળવવું તો સૌથી પહેલા અંદરનું સાદુરૂપ જે છે પહેલા આપી દેવું પડે વિદ્યાર્થી મિત્રો. cot ઇન્વર્સ ની અંદર આખું પદ છે તો cot ઇન્વર્સ નું વિકલન -1/√x પ્રમાણે જોવા જાવ તો અઘરું પડે.
એના માટે દાખલો કઈ રીતે ગણી શકાય? તો સૌથી પહેલા આપણે ધારી લઈએ ભાઈ, ધારો કે y બરાબર cot ઇન્વર્સ વર્ગમૂળમાં 1 + sin x વત્તા વર્ગમૂળમાં 1 - sin x છેદમાં વર્ગમૂળમાં 1 + sin x માઈનસ વર્ગમૂળમાં 1 - sin x. તો આ રીતે લખ્યા પછી હવે આનું સાદુરૂપ કઈ રીતે? સૌથી પહેલા જો વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ જ આપવાનું છે, પછી આપણે વિકલન કરી શકાય. એટલે હવે છેદની તમે કરણી લઈ લો તો વધુ સરળતા રહે. cot ઇન્વર્સ છેદની કરણી લેવામાં આવે તો માઈનસ વાળું પદ છે તો પ્લસ વાળા પદ વડે અંશમાં અંશ અને છેદને ગુણવાના છે. છેદની કરણી લેવાની છે એટલે 1 + sin x વત્તા વર્ગમૂળમાં 1 - sin x પદ તો છે છેદમાં માઈનસ વાળું પદ છે, પ્લસ વાળી કરણી વડે અંશ છેદને ગુણવા પડશે એટલે વર્ગમૂળમાં 1 + sin x પ્લસ વર્ગમૂળમાં 1 - sin x અને છેદમાં જે છે એ બધું એમનામ રહેશે. વર્ગમૂળમાં 1 + sin x માઈનસ વર્ગમૂળમાં 1 - sin x પ્લસ વાળી કરણી વડે અંશ છેદને ગુણવાના છે એટલે વર્ગમૂળમાં 1 + sin x વત્તા વર્ગમૂળમાં 1 - sin x. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, શું કર્યું આપણે? છેદની કરણી લીધી છે, માત્ર બીજું કાંઈ કર્યું નથી. છેદમાં માઈનસ છે તો પ્લસ વાળા પદ વડે અંશ છેદને ગુણ્યા બાજુ લખી શકાય છેદની કરણી, એટલે તમારે સમજવામાં અનુકૂળ પડે. હવે શું કરીએ? હવે આપણે સાદુરૂપ આપીએ. ઉપર જો વર્ગમૂળમાં 1 + sin x વત્તા વર્ગમૂળમાં 1 - sin બે અવયવ સરખા છે એટલે ઉપર વર્ગ થઈ જાય એટલે cot ઇન્વર્સ ની અંદર વર્ગમૂળમાં 1 + sin x વત્તા વર્ગમૂળમાં 1 - sin આખાનો વર્ગ થશે. વિદ્યાર્થી મિત્રો બે સરખા છે એટલે વર્ગ લખીશું, હવે પછી વર્ગનું વિસ્તરણ કરશું અને છેદમાં તમે જોવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો a - b એટલે a વત્તા b, a - b આ a છે b છે, a છે અને b છે, a - b ને a વત્તા b પણ a² - b² સૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો આ વર્ગમૂળ પદ દૂર થઈ જાય એટલે 1 + sin x માઈનસ 1 એ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે જે છે એ a² - b² નો સૂત્રનો ઉપયોગ કરશો એટલે આ રીતનું પદ અંદર મળી જાય. અથવા જો એમ ન લખવું હોય તો હજુ તમારે વ્યવસ્થિત લખવું હોય તો આ રીતે વર્ગમૂળમાં રાખીને વર્ગ કરો. જે છે a² - b² પ્રમાણે રાખવું હોય તો આ જે છે એનો વર્ગ માઈનસ આ પદ જે છે 1 - sin x બરાબર એનો વર્ગ આપણે લખી નાખીએ. પછી વર્ગનું અંશમાં વિસ્તરણ કરી દઈએ અને છેદમાં પણ સાદુરૂપ આપી દઈએ. તો cot ઇન્વર્સ અંશમાં કઈ રીતે સાદુરૂપ આપી શકાય? તો કે a + b આખાનો વર્ગ એટલે a² + 2ab + b² પ્રમાણે સાદુરૂપ આપવું પડે. એટલે પહેલા 1 + sin x થાય, વચ્ચે 2 પહેલું પદ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 1 + sin x, બીજું પદ વર્ગમૂળમાં 1 - sin x પ્લસ બીજા પદનો વર્ગ 1 - આનો વર્ગ થાય એટલે 1 - sin x છેદમાં છેદનો અહીંયા a² વત્તા 2ab વત્તા b² પ્રમાણે આપણે સાદુરૂપ આપ્યું. છેદમાં વાત કરીએ તો વર્ગમૂળ દૂર થઈ જાય એટલે 1 + sin x માઈનસ અહીંયા વર્ગમૂળ દૂર થઈ જાય વર્ગમૂળ આગળ માઈનસ છે તો નિશાની જે છે બદલી જાય 1 માઈનસ છે માઈનસ પ્લસ થઈ જાય. આ રીતે સાદુરૂપ આપો તો હવે તમારી સરળતા એ રહેશે કે sin x જે છે ઉડી જાય. જો વિદ્યાર્થી મિત્રો તો cot ઇન્વર્સ અહીંયા 1 + 1 એટલે 2 આ બે તો છે જ. હવે વર્ગમૂળમાં 1 + sin વર્ગમૂળમાં 1 - sin ત્યાં થશે વર્ગમૂળમાં 1 - sin² x છેદમાં 1 1 ઉડી જાય sin x + sin x એટલે 2 sin x થશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે સાદુરૂપ આપ્યા પછી હવે અંશમાંથી બે સામાન્ય લઈ આ બે સાથે ઉડાડી દઈએ તો શું થશે? cot ઇન્વર્સ y બરાબર તો બે સામાન્ય સાથે ઉડાડી દે તો ઉપર અહીંયા વધે 1 પ્લસ અહીંયા વર્ગમૂળમાં 1 - sin એટલે cos વર્ગ વર્ગમૂળ દૂર થઈ જાય અને x જે છે એ પ્રથમ ચરણમાં જ છે એટલે ત્યાં થઈ જશે cos x એટલે 1 + cos x છેદમાં તો બે સાથે ઉડી જાય એટલે વધે sin x બાજુમાં લખવું લખાય
x જે છે પ્રથમ ચલમાં છે માના cos x બરાબર શું થશે cos x, કેમ કે અહીંયા જે છે વર્ગમૂળમાં cos વર્ગ આવે વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં cos વર્ગ વર્ગમૂળ દૂર એટલે માના મૂકો માના cos, તો ત્યાં પેલા ચલમાં છે એટલે દૂર થઈ જાય એટલે ખાલી cos વધે. હવે આમ તમે સાદું વાપરો cot ઇન્વર્સ, તો કે ઉપર cos 1 cos x નું સૂત્ર 2 cos વર્ગ x/2, નીચે અડધા ખૂણાનું સૂત્ર 2 sin x/2 cos x/2 cot ઇન્વર્સ. તો બે ઉડી જાય વિદ્યાર્થી મિત્રો, cos પણ ઉડી જાય તો વધે cos ના છેદમાં sin એટલે cot x/2 y બરાબર. હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે cot ઇન્વર્સ ને cot દૂર ક્યારે થાય, તો કે અંદરનો ખૂણો x/2 જે છે એ બહારના પ્રતિવિધિના વિસ્તારનો ઉપગણ હોય તો દૂર થઈ જોઈએ આપણે. તો કે x કેવા આપ્યા છે 0 કરતા વધુ π/2 કરતા ઓછા, અડધો ખૂણો આપણે જોવો છે એટલે 2 વડે ભાગી નાખો π/4, તો અડધો ખૂણો જે છે એ પ્રથમ ચલમાં છે 0 કરતા વધુ π/4 કરતા ઓછા, એટલે x/2 વિદ્યાર્થી મિત્રો ખૂણો જે છે એ વિરુદ્ધ 0 થી π/4 એ અથવા ઉપગણ અથવા વિલોમ શું લખો તો cot ઇન્વર્સ નો વિસ્તાર કયો થશે વિદ્યાર્થી મિત્રો, cot ઇન્વર્સ નો વિસ્તાર છે 0 વિરુદ્ધ 0 થી π એની અંદર જે છે સમાવેશ થઈ જાય છે અને ડાયરેક્ટ આપણે અહીંયા x/2 લખી શકાય. જો વિદ્યાર્થી મિત્રો આ સાદુરૂપ જે છે આપણે બીજા ચેપ્ટરમાં ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે એમાં સરળ સ્વરૂપમાં ફેરવવાનું કીધું એટલે સુધી ફેરવવું પડે અને અહીંયા આપણે વિકલન મેળવવાનું છે. અહીંયા લખવું પડે નું x ની સાપેક્ષ વિકલિત લેતા, x ની સાપેક્ષ જો વિકલિત લેવામાં આવે તો dy/dx x નું 1 એટલે 1/2 એટલે આખું વિકલન તમે મેળવો તો જવાબ મળશે 1/2 વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે છેદમીકરણની લઈને દાખલો ગણી શકાય. બીજી પણ રીત છે, sin ને તમે cos માં ફેરવી દો તો 1 + cos અને 1 - cos ના સૂત્રો વાપરીને પણ દાખલો ગણી શકાય. બંનેનો જવાબ સરખો મળે. જોઈ લો એકવાર x > 3 માટે x⁻² - 3 x - 3 માટે વિકલિત શોધો. તો વિદ્યાર્થી મિત્રો આનું આપણે વિકલન જે છે એ મેળવવાનું છે x > 3 માટે. મતલબ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે x > 3 માટે x ની કિંમત 3 કરતા હોય તો આખી x⁻² - 3 વત્તા x - 3 x² વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે અવલોકન કરશો તો આધારમાં x વાળા પદ છે, ઘાતમાં પણ x વાળા પદ છે, એટલે આપણે સીધું એનું વિકલન શક્ય બને નહીં વિદ્યાર્થી મિત્રો. એના માટે તમારે જે છે એ આપણે સૌથી પહેલા y ધારી લઈએ. જે આપણે લઘુગણકીય વિકલન લેતા હતા આધાર ઘાતમાં x વાળા પદ અથવા y વાળા પદ હોય તો log લઈને દાખલો ગણી શકાય. તો સૌથી પહેલા અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે y બરાબર x⁻² - 3 વત્તા x - 3 હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે રીતે દાખલો ગણી શકીએ. એક આને u ધારી લો અને v ધારી લો. તો વિકલન કરો તો dy/dx બરાબર du/dx વત્તા dv/dx. u અલગ લ્યો v અલગ લ્યો, બે બાજુ log લઈને અલગ અલગ વિકલન કરીને મેળવી મૂકી દો તો જવાબ મળી જાય. આપણને ખ્યાલ છે અગાઉ આપણે આવા લઘુગણકીય વિકલનમાં દાખલા ગણ્યા છે. એ ઉપરાંત બીજી પણ રીત કીધી હતી કે આને e ની ઘાત સ્વરૂપમાં તમે ફેરવી દો વિદ્યાર્થી મિત્રો તો પણ દાખલો સરળ થઈ જાય. e ની ઘાત સ્વરૂપમાં કઈ રીતે તો e⁻log જે છે એ x⁻² - 3 આધારિત. જો અહીંયા e⁻log x⁻² - 3 આધાર મેન આધાર અને log નો આધાર સમાન હોય તો અહીંયા જે પદ હોય અહીંયા સાદા રૂપમાં મળે પ્લસ e⁻log x - 3 x². આ રીતે e ની ઘાત સ્વરૂપમાં લખો તો ફાયદો શું થાય તો કે આખું પદ આગળ આવી જાય એટલે x² - 3 અને અહીંયા વધે log x. જોઈ લો આઘાત આગળ આવે log માં નિયમ પ્રમાણે log x પ્લસ અહીંયા x² આગળ આવશે
અહીંયા log x માઈનસ 3. તો વિદ્યાર્થી મિત્રો આવું એટલા માટે લખ્યું આપણે કે આપણને આદેશ મળે હોય u v ધારવા ન પડે, સીધું પણ થઈ શકે. તો અહીંયા લખવાનું હવે કે નું x ની સાપેક્ષ વિકલિત લેતા x ની સાપેક્ષમાં વિકલન લેવામાં આવે તો dy/dx. જો આ વિદ્યાર્થી મિત્રો હવે આખું x વાળું પદ છે એટલે તમારે x નું વિકલન x થાય ઈ જ પ્રમાણે x² - 3 log x જે છે ઈ જ રીતે, પણ કોનું વિકલન બાકી રહે તો કે x² - 3 log x નું વિકલન બાકી રહે પ્લસ હવે એ જ રીતે અહીંયા ex નું વિકલન ex જ પ્રમાણે જે છે એમના x² log x - 3 જે છે એમના d/dx. આનું વિકલન બાકી રહે x² log x - 3. વિદ્યાર્થી મિત્રો તમને શરત આપી છે x > શા માટે આપી હોય તો કે વિદ્યાર્થી મિત્રો x - 3 x ની કિંમત 3 કરતા વધુ હોય તો જ આ log વાળું વિધેય વ્યાખ્યાયિત થાય. એટલા માટે x 3 કરતા વધુ લેવાના છે. log ની અંદર 0 શક્ય નથી અને ઋણ પણ કિંમત શક્ય નથી. એટલા માટે જે છે log ની અંદર હંમેશા x > 0 વાળી કિંમત હોય, મતલબ આને ધ્યાનમાં લઈને x > 3 હોવા જોઈએ. હવે આપણે આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે લખ્યું છે તો એ આપણે અહીંયા લખ્યું છે બરાબર. આ છે એ ખરેખર આ છે, મતલબ કે આ જ છે એટલે ત્યાં આપણે લખી છે કે x ^ x² - 3 જે છે એમના લખી શકાય. હવે મતલબ અહીંયા તમારે જે છે એ ગુણાકારનો નિયમ વિકલન માટે વાપરવો પડે. પ્રથમ પદ x² - 3 એમના, બીજું પદ log x નું વિકલન 1/x વત્તા બીજું પદ log x એમના, પ્રથમ પદનું x² - 3 નું 2x. પછી આપણે સાદુરૂપ આપી દઈએ. પછી હવે આ પદ જે છે એ ખરેખર આ છે એને ઉપરની રીતે લખી શકાય. એ સૌથી પહેલા બીજું પદ જે છે એ થશે એટલે x - 3 આખનો જે છે એ x વર્ગ. અહીંયા તમારે પણ અહીંયા પણ ગુણાકારનો નિયમ વાપરવો પડે. પ્રથમ પદ બીજું પદને ધ્યાનમાં લે. પ્રથમ પદ x વર્ગ એમનો, બીજું પદ log x - 3 જે છે એનું 1/x - 3 પ્લસ બીજું પદ log x - 3, પ્રથમ પદ x વર્ગ નું વિકલન 2x. તો હવે ફૂલ એન્ડ ફાઇનલ એકવાર સાદુરૂપ તમે આપી દો એટલે જવાબ તરફ જઈ શકે x ^ x² - 3. અહીંયા સાદુરૂપમાં x² - 3 છેદમાં x, અહીંયા 2x ને આગળ લઈ લઈએ 2x log x આડું સાદુરૂપ આપી દીધું વિદ્યાર્થી મિત્રો પ્લસ પછી આગળ x - 3 x² અને અહીંયા x² ના છેદમાં x - 3. અહીંયા કોઈ પદ ઉડતું નથી એટલે જે પદ જે છે એ જ રીતે રાખવાનું છે પ્લસ આમાં પણ 2x આગળ લઈ લઈએ તો વધે log x - 3. વિદ્યાર્થી મિત્રો તો આ રીતે જે છે તમને વિકલન મળી જાય અને આ તમારો જવાબ તૈયાર. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આવો દાખલો આપણે અગાઉ ગણ્યા છે. u અને v તમારે ધારવા હોય, અલગ અલગ u v નું વિકલન કરીને મેળવી મૂકી દો તો તમને આ રીતે મળે અને e ની ઘાત સ્વરૂપમાં ફેરવી દો તો તમારે u અને v કોઈ ધારવા પડે ને સીધું જ આપણે દાખલામાં લખી શકાય. જોઈએ હવે આગળ. એના પછી 23 નો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો -1 < (x ≤ 1) -1 < (x ≤ 1) માટે y બરાબર e⁴ cos −1x હોય તો સાબિત કરો કે 1 - x² d²y/dx² - x dy/dx - a² y = 0. આવું પદ વિદ્યાર્થી મિત્રો તમારે
સાબિત કરીને બતાવવાનું છે. તો આવા આપણે અગાઉ જે દ્વિતીય વિકલિત કઈ રીતે મેળવી શકાય જે સાબિત કરવાના દાખલા ગણ્યા હતા, તો એ જ રીતે આ દાખલો તમારે ગણવાનો છે. x જે છે સૌથી -1 થી 1 છે. આ y વિધેય આપ્યો છે, y વિધેયના આધારે તમારે આગળ જવાનું છે. આવું પદ તમારે સાબિત કરવાનું છે. બે રીતે ગણી શકાય. એક બીજું વિકલન મેળવો, પ્રથમ વિકલન મેળવો, y મૂકો, સાદું બીજો બતાવો, અથવા આને આધારે પ્રથમ વિકલન મેળવો, બીજું વિકલન મેળવો, આવું પદ સાબિત કરીને તમે સીધું બતાવી દો તો દાખલો જે છે પૂરો થઈ જાય. તો અહીંયા લખશું અહીં y બરાબર e cos inverse x, જ્યાં x કેવા છે -1 સૌરભ -1 થી 1 છે. આનું સીધું રીતે આપણે x ની સાપેક્ષમાં વિકલન કરી દઈએ. નું x ની સાપેક્ષ વિકલિત લેતા x ની સાપેક્ષમાં જો આનું વિકલન લેવામાં આવે તો dy/dx મતલબ y1 e(x) નું જે રીતે કરીએ એ રીતે વિકલન e(a) cos inverse નું વિકલન. પણ વિદ્યાર્થી મિત્રો આનું વિકલન બાકી રહે જે થશે a cos inverse નું વિકલન -1 ના છેદમાં વર્ગમૂળમાં 1 - x વર્ગ. જો વિદ્યાર્થી મિત્રો બાકી વિકલનમાં તમે જરા પણ ભૂલ કરશો માઈનસ પ્લસમાં તો તમે જવાબ તરફ જઈ શકશો નહીં. એટલે બરાબર રીતે બાકી વિકલન બાજુમાં મૂકવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે એ આ y1 થઈ ગયા છે, આપણે લખશું y1 લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો. આ y1 છે. હવે આ જ પદ રાખીને જો બીજું વિકલન મેળવો તો સાદુરૂપ આપવું અઘરું પડે. એટલે પ્રથમ વિકલનનું વ્યવસ્થિત સાદુરૂપ તમે આપી દો તો પછી બીજું વિકલન મેળવવામાં સરળતા રહેશે. તો y1 છે, આ પદને આ બાજુ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 1 - x વર્ગ. અહીંયા આ -a છે. આ પદ જે છે એના બરાબર આપણે y મૂકી શકીએ, એટલે મૂકીએ y બરાબર. જોઈ લો વિદ્યાર્થી, આની જગ્યાએ y મૂકી શકાય. અહીંયા રાખ્યા જે છે -m ના મને આ પદને આ બાજુ લઈ લીધા. હવે બીજું વિકલન સરળ પડે એના માટે પ્રથમ વિકલનમાં વર્ગમૂળ વાળું પદ છે, બે બાજુ વર્ગ કરી નાખો તો બંને બાજુ વર્ગ લેતા તો વધુ સરળ પડે. બે બાજુ વર્ગ કરો તો y1 નો વર્ગ, આ વર્ગમૂળ દૂર થઈ જાય, વર્ગ કરવામાં તો વર્ગમૂળ દૂર બરાબર. અહીંયા માઈનસ જે છે એટલે થશે પ્લસ થઈ જાય a²y². આ પ્રથમ વિકલન ને આધારે છે. હવે આનું ફરીથી x ની સાપેક્ષમાં વિકલન કરી નાખો. નું x ની સાપેક્ષ વિકલિત લેતા x ની સાપેક્ષમાં જો વિકલન લેવામાં આવે તો અહીંયા ગુણાકારનો નિયમ વાપરવો પડશે. પ્રથમ પદ y1 નો વર્ગ એમના, બીજું પદનું વિકલન -2x પ્લસ બીજું પદ 1 - x વર્ગ એમના. પ્રથમ પદનું વિકલન જો બે ઘાત આગળ આવે y1 નું બાકી y2, જમણી બાજુ a² y વર્ગ જે છે વિદ્યાર્થી મિત્રોનું વિકલન ઘાત આગળ આવે એક ઘાત ઘટી જાય પણ y જે છે એટલે y1. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જવાબ તરફ જઈ શકાય. અહીંયા y2 નો મતલબ y1 પ્રથમ વિકલન છે, y2 દ્વિતીય વિકલન છે. તો હવે આપણે જવાબ તરફ જવું હોય તો આ પદને આપણે પહેલા લખીએ, પણ આમાં 2y1 વિદ્યાર્થી મિત્રો, આમાં 2y1 અને આમાંથી 2y1 જે છે સામાન્ય એને ઉડાડી દો એટલે એ રીતે જવાબ તૈયાર થઈ જાય. તો આમાંથી આપણે 2y1 સામાન્ય લઈ લઈએ, પહેલા લખીએ 2y1 વિદ્યાર્થી મિત્રો સામાન્ય લેવામાં આવે તો વધે હું 1 - x વર્ગ y2. અને અહીંયા શું વધશે, 2 નીકળી જાય, y1 નીકળી જાય સામાન્ય તો વધે -x y1 વધે. અને જમણી બાજુ જે છે એ 2a² y1. તો 2y1 જે છે એને સામે મોકલી દો, મતલબ કે 2y1 જે છે 0 નો 2y1 not equal to 0 એટલે એને સામે મોકલી શકાય. એટલે 2y1 ને સામે મોકલો તો અહીંયા વધે 1 - x વર્ગ y2 વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા વધે -xy1 બરાબર. 2y1 ઉડી જાય તો વધે a²y. તો આ જવાબ તૈયાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. y2 ની જગ્યાએ તમારે બીજું વિકલન મૂકો
y1 ની જગ્યાએ પ્રથમ વિકલન dy upon dx મૂકો અને તમે ડાબી બાજુ લઈ લો એટલે જવાબ જે છે એ મળે. તો કઈ રીતે આવશે? તો કે 1 - x વર્ગ જે છે y2 છે એટલે બીજું વિકલન d2y upon dx વર્ગ બરાબર. આ પદ તો છે તે -x y1 છે એટલે dy upon dx. તો જમણી બાજુનું પદ જે છે ડાબી બાજુ લઈ લો તો -a વર્ગ y બરાબર 0 સાબિત કરી શકાય. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે વ્યવસ્થિત દાખલા જોજો, ગણજો, નહીતર આ ટાઈમનો તમે આરામથી ભૂલી જશો. અને તમારે ખાસ પ્રેક્ટિસ જેટલી વધુ કરશે તો જ તમને દાખલાઓ આવડશે, નહીતર આવડશે નહીં. જોઈ લો એકવાર. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ જે છે એ તમે વિડીયો જોજો, બુકમાં લખજો. જ્યારે પણ ટેસ્ટનું આયોજન હોય ત્યારે તમારે બુકમાંથી રિવિઝન કરી શકાય અને એમાંથી દાખલા ગણી શકાય. જેટલું રિવિઝન વધુ રાખશો એટલે તમારી તૈયારી વ્યવસ્થિત થશે. થેન્ક યુ.